મારું નામ ડૉક્ટર શ્રીધર છે. હું એક પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ છું. તો આજે આપણે સમજીએ એક ખૂબ અગત્યની બીમારી વિશે, જેનું નામ છે એપિલેપ્સી. એપિલેપ્સીને ગુજરાતીમાં તાણ, આંચકી કે ખેંચની બીમારી કહેતા હોઈએ છીએ. પણ શું બધી ખેંચ એપિલેપ્સી કહેવાય કે ના કહેવાય, એ આજે આપણે સમજીએ. તો જો તમારા બાળકને ખેંચ તાવમાં આવી હોય કે બાળકના લોહીની અંદર સોડિયમ, ગ્લુકોઝ કે કેલ્શિયમ ઓછું થઈ ગયું હોય કે બાળકને મગજમાં ઈજા થઈ હોય એક્સિડન્ટના કારણે કે બાળકને મગજમાં ઇન્ફેક્શન થયું હોય કે બાળકને મગજમાં ટ્યુમર હોય, આ બધા કારણોસર જો ખેંચ આવે તો એ ખેંચને આપણે ખેંચની બીમારી કે એપિલેપ્સી ના કહીએ, એ ખેંચને આપણે સીઝર કહીએ, જેમાં ખેંચની દવાઓ તો આપીએ પણ એ દવાઓ ખાલી 3 થી 6 મહિના માટે આપીને બંધ કરવાની હોય અને જે કારણે ખેંચ આવી હોય એનું ટ્રીટમેન્ટ કરવાનું હોય. એક્ઝામ્પલ તરીકે ઇન્ફેક્શન થયું હોય તો એન્ટીબાયોટિક કે એન્ટીવાયરલ આપવી પડે. પણ જો તમારા બાળકને 2 કાં તો 2 કરતાં વધારે ખેંચ આવે અને કોઈ કારણ ના હોય, એટલે તાવ કે મગજમાં કોઈ ઇન્ફેક્શન ના હોય, તો એને ખેંચની બીમારી એટલે એપિલેપ્સી કહી શકાય છે. તો તમને કેવી રીતે ખબર પડે કે તમારા બાળકને એપિલેપ્સી છે કે નહીં? તો પહેલો ક્રાઇટેરિયા છે કે શું બાળકને 2 કે 2 કરતાં વધારે ખેંચ આવી છે કે નથી આવી. સેકન્ડ ક્રાઇટેરિયા છે કે શું એ ખેંચમાં કંઈ કારણ આપણને મળ્યું કે ના મળ્યું. અગર કારણ ના મળ્યું તો આપણે પહેલી ખેંચ પછી જ થોડા ટેસ્ટ કરતા હોઈએ છીએ, જેમાં ખૂબ અગત્યનો ટેસ્ટ છે EEG. અગર બાળકને એક ખેંચ આવી છે અને બાળકનું EEG એબનોર્મલ છે તો બી આપણે એને ખેંચની બીમારી કે એપિલેપ્સી કહી શકીએ છીએ. બીજા ટેસ્ટ જે આપણે કરતા હોઈએ છીએ એ છે MRI મગજનું, થોડા બ્લડના ટેસ્ટ કરતા હોઈએ છીએ અને કોક ખેંચ બાળકને જન્મજાત બી હોઈ શકે છે. તો જન્મજાત ખેંચ માટે આપણે જેનેટિક ટેસ્ટ બી કરવો પડતો હોય છે. અગર તમારા બાળકને ખેંચની બીમારી હોય તો તરત જ પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો. થેન્ક યુ.